હસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. વિશ્વકર્મા દાદાની જય. સિયાવરે રામચંદ્ર ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. વિશ્વકર્મા ધામના નિર્માણ ઉપક્રમે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશ્વકર્મા પુરાણ કથા કદાચ હમણાં જેમ ઉલ્લેખ કર્યો તેમ સમગ્ર લુહાર જ્ઞાતિ ન કેવળ ગુજરાત ન કેવળ ભારત કે વિશ્વમાં કદાચ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં વિશ્વકર્મા પુરાણમાં ભક્તો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. એક ઐતિહાસિક ઘટના બની રહેશે. શાસ્ત્રીજી અનિલ પ્રસાદ સ્વામીજી, તેઓની સાથે સંગીતજ્ઞ કલાકારો ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર ભગવાનના ગુણોનું ગાન કરી આપણને સૌ કોઈને ભગવાનના ચરિત્રો સંભળાવી રહ્યા છે. સાથે સાથે આ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ જેઓ દિનરાત પુરુષાર્થ કરી ભગવાને જેમ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો એવા એક યશસ્વી તેજસ્વી કાર્યની અંદર સહકાર આપી રહ્યા છે તેવા તમામ કાર્યકર્તાઓને પણ કોટી કોટી અભિનંદન. આજના સમારોહમાં ઉપસ્થિત રાજકોટ તેમજ પરપ્રાંતથી આવેલા આ સૌ વિશ્વકર્મા પ્રેમી ભક્તો, મહાનુભાવો, આમંત્રિતો, સૃષ્ટિના સર્જક વિશ્વકર્મા આજે સૃષ્ટિમાં જે કંઈ રચના આપણે જોઈ શકીએ છીએ એ વિશ્વકર્મા ભગવાનના સંકલ્પ, તેઓના પુરુષાર્થને આભારી છે. આજે દુનિયામાં મોટે ભાગે માણસ જે કંઈ વાતો કરે છે એ માણસના સર્જનની વાતો કરે છે. મોટે ભાગે બે માણસ ભેગા થાય ત્યારે વાતો શેની થાય? કોઈકના મકાનની, કોઈકની ગાડીની, કોઈકના કપડાની, કોઈકના મોબાઈલની, કોઈકના નાના મોટા સારા નરસા કામની. મારી તમારી તમામ વાતો એ માણસના સર્જનની હોય છે. આજની બધી જ વાતો એ ભગવાનના સર્જનની વાતો છે. આનું નામ ભારત છે, આનું નામ ભગવાનની તાકાત છે, આનું નામ ભગવાનની શક્તિ છે. મારે તમે ગમે તેટલી જોરથી બૂમ પાડો, અહીંયા બેઠેલા આપણે બધા જોરથી બોલીએ, તાકાત છે કે કાશ્મીરમાં રહેલા આપણા સૈનિકને સંભળાય? ના સંભળાય. પણ જો તમારા હાથમાં મોબાઈલ ફોન આપવામાં આવે ને ધીમેથી બોલો ભારત માતા કી જય, તો ત્યાં પહોંચી જાય ને ટેકનોલોજી. અહીંયા બેઠેલા કોઈની તાકાત છે કે 1000 ટન કે 1 ટન વજન ઉચકી શકે? પણ જો તમને જેસીબી કે ક્રેન આપવામાં આવે તો ખાલી સ્વિચ ફેરો તો ઉચકી શકાય. મારે તમને એમ કહેવું છે કે મારી તમારી કોઈ તાકાત નથી, પણ વિશ્વકર્મા દાદા રૂપી જેસીબી વાપરજો, મંદિર થઈ જશે. ટેકનોલોજી આ વાપરજો, પૈસા તો છે જ, બધા જોડાજો. એવાના છે, આપણું કાર્ય છે. આજના દિવસે આટલી સુંદર કથા યજ્ઞ ચાલી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં આપ સૌ ભક્તો અહીંયા એકત્રિત થયા છો. ભગવાન સ્વામિનારાયણ, વિશ્વકર્મા દાદા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, આપણે બધા જ્ઞાતિ તો પછી છે. વી આર ઓલ હિન્દુ. પહેલા આપણે સૌ કોઈ હિન્દુ છીએ. આપણે સૌ પહેલા ભારતીય છીએ. આ ભારતનું કાર્ય છે. એ કાર્ય સારામાં સારું આપણે કરી બતાવવું છે. આવા શુભ કાર્યની અંદર હરમેશ ભગવાનના સંતોના આશીર્વાદ આપ સૌની સાથે છે. જ્યારે જ્યારે પૈલેશભાઈ આટલું સુંદર કાર્ય કરે છે, પુનઃ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ અનેક માણસ એવો જાગ્યો છે, પૈલેશભાઈ અને સાથી ટીમ આખી. એક માણસથી આ શક્ય નથી, પણ આખી ટીમ જે કાર્ય કરે છે, પૃથ્વી પરના તમામ માણસો રાત્રે ઘરની લાઈટ, ગાડીઓની લાઈટ, ટોર્ચ બધું જ ચાલુ કરે, પણ દિવસ જેવું અજવાળું થાય. પણ જો એક સૂર્ય પ્રગટે તો 16 કળા શશી ઉગી, તારાગણ સમુદાય. એક સૂર્ય ઉગે તો બધે જ અજવાળું થઈ જાય. એમ પૈલેશભાઈની આખી ટીમ રૂપી સૂર્ય ઉદય થયો છે તો આખા જ્ઞાતિમાં પ્રકાશ થઈ જાય એવું કાર્ય વિશેષ કરી શકીએ. પુનઃ શાસ્ત્રીજી
આપ સૌ તમામ આયોજકો, આમ સૌ તમામ વ્યવસ્થાપકો, અને હું આશા રાખું છું, મેં ત્યાં પણ ખાતમુહૂર્તમાં પણ વાત કરી હતી, આજે પણ ફરીથી આ જ્ઞાતિની યાદ અપાવું છું. રાજકોટમાં કોઈ પણ માણસ આવે ત્યારે જોવાલાયક ઘણા સ્થળો એને કહેવામાં આવે છે. એને પૂછે કે રાજકોટમાં શું કરવું જોઈએ, તો કે આઈસ્ક્રીમ ખાવો જોઈએ. રાજકોટમાં શું કરવું જોઈએ, તો કે આજી જવું જોઈએ. રાજકોટમાં શું કરવું જોઈએ, તો થિયેટર જવું જોઈએ. રાજકોટમાં ગાંધીજીનો ડેલો, કબા ગાંધીનો ડેલો જોવો જોઈએ. આવનારા વર્ષોમાં રાજકોટમાં વિશ્વનો કોઈ પણ પ્રવાસી આવે અને પૂછે કે રાજકોટમાં જોવા જેવું શું છે, તો દરેકના મુખમાંથી વાક્ય નીકળે, વિશ્વકર્મા દાદાનું મંદિર જોવા જેવું છે. આ એક સાર્થક આપણે સૌ કોઈ કરી શકીએ, એના માટે તમામને હાર્દિક શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર તમામને. જય સ્વામિનારાયણ. કર્મણસ્તુ સુતા જ્ઞાતા રન્ના દેવી ઇતિ વિશ્રુતા કથમ સાભૂતમ કથમ દત્તા સૂર્યાયામિત તેજસે. ભાવથી તમે ભાવે ભજી લો ભગવાન, આ જીવન થોડું રહ્યું. તાલિયા બજા કે કલ્યાણ જીવન એક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. એક આત્માનું કરજો કીર્તન કરો, આ બાજુ ધ્યાન આપો. હવે કઈ ફેંકો નહીં. કઈ ફેંકો નહીં.
સભામાં વિક્ષેપ થાય છે. હવે ગઢપણમાં